મહેસાણાની દૂધસાગર ડેરીની સાધારણ સભા પહેલા ઘર્ષણ વર્તાયું। વાર્ષિક સામાન્ય સભા મળે તે પહેલા જ અહીં ઘર્ષણ સર્જાયું હતું। દૂધસાગર ડેરીના ગેટ પાસે ઘર્ષણ થયું। વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થકો સામસામે આવી ગયા। સાધારણ સભાના પ્રવેશ મામલે આ ઘર્ષણ થયું હતું। ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને પુત્ર ઘાયલ થયા છે। મોગજીભાઈ ચૌધરી અને તેમના પુત્ર આ ઘર્ષણ દરમિયાન ઘાયલ થયા હતા। આ અંગે વધુ માહિતી સંવાદદાતા કેતન પટેલ આપી રહ્યા છે। કેતન, ઘર્ષણની ઘટના સામે આવી, સાધારણ સભા મળે તે પહેલા જાણવા માંગીશું કે આખરે આ ઘટના શું હતી? ચોક્કસથી જણાવી દઉં કે આજે મહેસાણા દૂધસાગર ડેરીની સાધારણ સભા યોજાઈ રહી હતી। આજે સાધારણ સભા યોજાય તે પહેલા જ મહેસાણા દૂધસાગર ડેરીનું જે મેઇન ગેટ હોય છે ત્યાં ઘર્ષણ સર્જાયું હતું। અશોક ચૌધરી અને વિપુલ ચૌધરીના જે સમર્થકો હોય છે, આ બે જે હોય છે, આ લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। આ ઘર્ષણ બાદ જે મહેસાણા દૂધસાગર ડેરીના જે પૂર્વ વાઇસ ચેરમેન છે મોગજી ચૌધરી, એ તેમના પુત્ર અને તેમનો જે ભાણો હોય છે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો તેવા જે મોગજી ચૌધરી છે તેમનું કહેવું છે। ત્યારબાદ હાલમાં એક સોશિયલ મીડિયા વિડીયો વાયરલ થયો છે, તેમાં દેખાઈ રહ્યું છે કે કેટલાક લોકો એક ઇસમને મારી રહ્યા છે। જી બિલકુલ, આ મારતો જે વિડીયો સામે આવ્યો છે ત્યારબાદ શું આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કેતન દાખલ કરવામાં આવી? આખરે એવો તો શું મામલો ઉગ્ર બની ગયો હતો કે વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થકો સામસામે આવી ગયા? ચોક્કસથી મહેસાણા દૂધસાગર ડેરીની આજે સાધારણ સભા હતી, તેમાં પ્રવેશ લઈને આ જે મામલો છે તે ઉગ્ર બન્યો હતો। હાલમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। મોગજી ચૌધરી દ્વારા અને અશોક ચૌધરી દ્વારા બંને જે લોકો હોય છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે। જી બિલકુલ, ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને પુત્ર બંને ઘાયલ થયા છે ઘટના દરમિયાન। શું અન્ય કોઈ ઈજાના સમાચાર પણ સામે આવ્યા કેતન આ મામલે? જી બિલકુલ કેતન, આપણે અટકાવવા માંગીશું। આપણી સાથે ખુદ મોગજીભાઈ ચૌધરી જોડાયા છે। તેઓ અને તેમના પુત્ર ઘાયલ થયા હતા મારામારી દરમિયાન। મોગજીભાઈ, જાણવા માંગીશું કે આખરે એવી તો શું ઘટના ઘટી હતી? જી મોગજીભાઈ, જનરલ સભામાં જતો હતો બેન, ને જનરલ સભામાં મારો ઠરાવ હતો, મને નાકામ રોકી અને જવા ના દીધો, હું પાછો વળતો હતો। અચ્છા, પણ કેટલાક માણસો આવી અને જૂની અને અદાવત નક્કી કરીને એમને મારા ઉપર પ્રી પ્લાન કર્યો છે, કોની હુમલો જ કર્યો સીધો, અને મારી ગાડી તોડી નાખી અને મને અને મારા દીકરા અને મારા ડ્રાઈવરને ખૂબ માર્યો। જી, જે હુમલો આપણા પર કરવામાં આવ્યો છે તે શખ્સો વિરુદ્ધ આપે કોઈ ફરિયાદ નોંધાવી ખરી? હાલ નોંધવાનું ચાલુ છે। જી, શા કારણે આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો મોગજીભાઈ? આપને શું લાગી રહ્યું છે, કેમ હુમલો કરાયો હશે આપના પર? અમે સાચી વાત ઉજાગર કરીએ છીએ, એમને ગમતું નથી એટલે અમને અંદર જઈએ તો અમે પ્રશ્નો પૂછીએ। બટરની ચોરી થઈ, પાવડરની ચોરી થઈ, દૂધની ચોરી થઈ, આ બધું અમે ઉજાગર કરીએ, એમને પોસાતું નતું એટલે એમના મળતી માણસો રાહી ઠરાવ વગરના મારા ઉપર જીવલેણ હુમલો કર્યો। જી મોગજીભાઈ, પહેલા પણ આપને આ પ્રકારની હુમલાની ધમકી કે પછી આપે કોઈ રજૂઆત કરી હોય ને આપનો આવી રીતે વિરોધ કરવામાં આવ્યો હોય તેવી ઘટનાઓ બની છે ખરી? મારા વિરુદ્ધમાં અવારનવાર વોટ્સએપ ઉપર ગમે તેવા એક મહેશ કરીને છે પત્રકાર, એમનો સાગર સૈનિક પેલો સાગર જે બહાર પાડે સાગર પત્રિકા, એ અવારનવાર મારા વિરુદ્ધમાં ગમે તેમ લખતો। એક બે વખત મેં એને કીધેલું ભાઈ જે સત્ય હોય કે, એટલે પછી પેલા હું વારંવાર મીડિયામાં ની બધી સાચી વાત ઉજાગર કરું ને ચોરીની, એટલે મને ટાર્ગેટ બનાવેલો હતો, બરોબર? કે મારા ઉપર પહેલા પણ ખોટા કેસ કરી જેલમાં પૂર્યો હતો, એટલે સાચી વાતના લઈને આ લોકોને મારા ઉપર ઈચ્છા હતી, એટલે એમનો ઈરાદો જ હતો મને પટાઈ દેવાનો। એટલે આપને એવું લાગે છે કે જીવલેણ હુમલો હતો, આપને મોતને ઘાટ ઉતારી દેવાની સાજિશ સાથે આ હુમલો કરાયો હતો? મોતને ઘાટ ઉતારી દેવાનો હુમલો જ હતો। એ એમના 5-7 માણસોએ હુમલો કર્યો હતો, તો મારા દીકરા પાસે પોતાની સ્વરક્ષણ રિવોલ્વર હતી, એનાથી હવામાં ફાયર કર્યું, ત્યારે મને મૂક્યો જ। તો આપ શું ઈચ્છો છો મોગજીભાઈ, હવે શું કાર્યવાહી થવી જોઈએ આ પ્રકારના અસામાજિક તત્વો પર? હાલ તો ફરિયાદ કરી છે, કોર્ટની રીતે, ન્યાયની રીતે ન્યાયની આશા રાખો, બરોબર? ન્યાયની આશા રાખો બેન। મને માથામાં વધારે ઈજા થયેલી છે એટલે લોબુ હું નહીં બોલું। જી જી જી
જી બિલકુલ મોગજીભાઈ, ખાલી આખરી સવાલ આપે ઈજાની વાત કરી છે તો આપની, આપના પુત્રની અને આપના ડ્રાઈવરની જેના પર હુમલો કરવામાં તેમની તમામની સ્થિતિ કેવી છે, તબિયત કેવી છે અત્યારે? તબિયત હાલ બધાની આમ એટલી બધી ગંભીર નથી, પણ જી હજી હું છે સમય જાય એમ ખબર પડે ફ્રેક્ચરો થયેલા છે, ડોક્ટરોની સારવાર ચાલુ છે। જી ખૂબ ખૂબ આભાર મોગજીભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ, જોડાવા બદલ। તો મોગજીભાઈ ચૌધરી અને તેમના પુત્ર તેમજ તેમના ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો હતો। ખુદ મોગજીભાઈ અમારી સાથે હાલ ટેલિફોનિક વાતચીત કરવા માટે જોડાયા હતા। તેમનું કહેવું છે કે તેઓ જ્યારે પણ સાધારણ સભા યોજાય ત્યારે પોતાના વિવિધ મુદ્દાઓ જે છે તેઓ રજૂ કરતા હતા, પરંતુ આ મુદ્દાઓ રજૂ ન કરે તે માટે જ તેમના પર હુમલો કરવામાં આવ્યો। મોગજીભાઈના એવા પણ આરોપો છે કે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ઈરાદો આ તત્વોનો એ હતો કે તેમને જાનથી મારી નાખવામાં આવે, તેમને, તેમના પુત્રને તેમજ ડ્રાઈવરને મોતને ઘાટ ઉતારવાના ઈરાદા સાથે જ આ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ સદનસીબે તેઓનો જીવ બચી ગયો છે તેવું મોગજીભાઈનું કહેવું છે। મોગજીભાઈ ચૌધરી અને તેમનો પુત્ર હાલ સારવાર હેઠળ છે, જો કે તેમની સ્થિતિ સુધારા પર છે, પરંતુ તેમનું કહેવું છે કે આ હુમલો એક સાજિશ અંતર્ગત જ કરવામાં આવ્યો હતો। વધુ વાત કરવા કેતન સંવાદદાતા ફરી એકવાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કેતન, આ પ્રકારની ઘટનાઓ શું વારંવાર ત્યાં આવી રહી છે? કારણ કે દૂધસાગર ડેરીની વાત હોય, સાધારણ સભા યોજાઈ રહી હોય અને જાણે બહારની તરફ આ પ્રકારે ગુંડાગર્દી કરવામાં આવે। ચોક્કસથી સંધ્યા જણાવી દઉં કે મહેસાણા દૂધસાગર ડેરીની થોડા સમય પહેલા જ ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહેસાણા દૂધસાગર ડેરીના જે હાલના છે ચેરમેન છે અશોકભાઈ ચૌધરી અને જે પૂર્વ ચેરમેન છે વિપુલભાઈ ચૌધરી, બંનેના જે જૂથો હોય તે આમને સામને આવ્યા હતા। ત્યારબાદ અશોકભાઈ જે ચૌધરીની જે પેનલ હોય છે ત્યારબાદ તેમનો વિજય થયો હતો। ત્યારબાદ જે વિપુલ ચૌધરી હોય છે તેમના દ્વારા સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અશોક ચૌધરીના જે ડેરીના જે સત્તાધીશો છે હાલના તેમના પર, તેને લઈને હાલમાં ચોક્કસથી જે મામલો છે તે ઉગ્ર બની રહ્યો છે। જી બિલકુલ, આ મામલે પોલીસે કોઈ કાર્યવાહી હાથ ધરી કેતન? ચોક્કસથી હાલમાં જો સવારની વાત કરવામાં આવે તો જ્યારે આ જે મામલો હતો જ્યારે સામે આવ્યો હતો, જે સામે આવી ગયા હતા, ત્યારે મોટી સંખ્યામાં જે પોલીસનો જે કાફલો હોય છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેમને મામલો ઠારે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। હાલમાં જો વાત કરવામાં આવે તો બંને બાજુથી પોલીસ જે ફરિયાદ લેવાની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે, કેમ કે એક બાજુ જે મોગજી ચૌધરી જે સમર્થકો હોય છે તેમાંથી કોકના દ્વારા જે ગોળી મારવાની જે ઘટના છે તે પણ બની છે। એક જે ડેરીના જે કર્મચારીઓ છે તેમને પણ આ ગોળી વાગી છે। જી બિલકુલ, કેતન આખરે એવું તો શું થયું હતું કે બંને જૂથો સામે આવી ગયા હતા? પહેલા કોઈ બોલાચાલી થઈ હતી કે સીધા જ મારામારી ઉપર આવી ગયા હતા સમર્થકો? હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સવારે જ્યારે દૂધસાગર ડેરીમાં સાધારણ સભા યોજાવાની હતી તેવા સમયે જે મોગજી ચૌધરી અને તેમના જે સમર્થકો હોય છે તે ડેરીમાં પ્રવેશ કરી રહ્યા હતા। તેવા સમયે ડેરીમાં જે ગાર્ડ હોય છે તેમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। તેમના દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે તમારી સાથે જે અન્ય લોકો હોય છે તેઓ અંદર પ્રવેશ કરી શક્યા નથી અને તેને જ લઈને આ જે મામલો છે તે વધુ ઉગ્ર બન્યો હતો અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો હતો। જી બિલકુલ, આભાર કેતન। તો આ પ્રકારની હુમલાની ઘટના જેના દ્રશ્યો પણ સામે આવી ગયા છે, સમર્થકો સામે આવી ગયા, એકબીજા પર હુમલો કર્યો, જેમાં ઈજાઓ પણ પહોંચાડવામાં આવી। તો દૂધસાગર ડેરી બહારના ઘર્ષણ અંગે ન્યૂઝ 18 ગુજરાતી પર ચેરમેન અશોક ચૌધરીએ નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે પૂર્વ વાઇસ ચેરમેન પર હુમલો થયો જ નથી, આ હુમલાની વાતને તેઓએ નકારી છે। મોગજી ચૌધરી અંગે અશોક ચૌધરીએ મોટો આક્ષેપ કર્યો છે। મોગજી ચૌધરીએ સાધારણ સભામાં આવીને ફાયરિંગ કર્યું હોવાનું તેઓએ જણાવ્યું છે। ફાયરિંગમાં ડેરીના ગાર્ડને ગોળી વાગી છે। ફાયરિંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પણ કહેવું છે અશોક ચૌધરીનું। ડેરીમાં આજે દૂધનું જે રાજકારણ છે તે ગરમાયું છે। એક બાજુ જે મહેસાણા દૂધસાગર ડેરીના જે પૂર્વ વાઇસ ચેરમેન હોય છે મોગજી ચૌધરી પર હુમલો કરવામાં આવ્યો છે, તો બીજી બાજુ જે ડેરીના જે કર્મચારી હોય છે ત્યાં તેમને ગોળી વાગી છે। આપણા સાથે મહેસાણા દૂધસાગર ડેરીના જે ચેરમેન છે તે જોડાયા છે। મોગજી ચૌધરી છે તેના પર હુમલો થયો છે, આપનું નામ રહે છે કે આપણે હુમલો કરાયો છે? હુમલો થયો એ વખતે અમારી બોર્ડ મિટિંગ ચાલુ હતી। બોર્ડ મિટિંગ પૂરી થયા પછી મને જે આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી છે એ પ્રમાણે સાધારણ સભાની અંદર અધિકૃત માણસોને પ્રવેશ મળતો હોય છે। મોગજીભાઈ કોઈ અનધિકૃત માણસોને લઈને આવેલા હતા। અમારા સિક્યુરિટી ગાર્ડે એમને રોક્યા તેની અંદર વાતચીત કરવાની જગ્યાએ સીધું જ એમના કોઈ માણસે ફાયરિંગ કર્યું અને ફાયરિંગ કર્યું એના કારણે અમારા સિક્યુરિટી ગાર્ડને ગોળી પણ વાગી છે છાતીમાં, જયંતિભાઈ ચૌધરીને, અને અત્યારે હોસ્પિટલમાં દાખલ છે। એટલે આ બિલકુલ વાત પાયા વિહોણી છે। એમને ખરેખર એ બદ ઇરાદાથી જ આવેલા હતા કે એમને અહીં આવીને સાધારણ સભામાં હુમલો કરવો અથવા તો
હોબાળો કરવો આવી કંઈ યોજના એમની હતી એ યોજના સફળ ના થઈ એટલે એ ખોટી વાતો કરી રહ્યા છે. તેના પર મારામારી થઈ છે સાચી વાત છે? એ વાતની મને ખબર નથી, પણ અમારા જે ગાર્ડ ઉપર જે ગોળી વાગી છે એમને અત્યારે મેં હોસ્પિટલાઇઝ કર્યા છે અને એના ઉપર જેને પણ ગોળી મારી છે એના ઉપર ફોજદારી ફરિયાદ કરવાની પણ કાર્યવાહી ચાલુ છે. ચોક્કસથી આ હતા મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન. તેમનું કહેવું છે કે દૂધસાગર જે ડેરીના જે પશુપાલકો હોય છે તેમને લાભ આપવામાં આવ્યા છે અને તેમના પર જે આક્ષેપો થઈ રહ્યા છે બિલકુલ ખોટા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો મહેસાણા દૂધસાગર ડેરીની બહાર બબાલા મામલે વિપુલ ચૌધરીએ મોટો આરોપ લગાવ્યો છે. તેઓએ મોંઘજીભાઈ પર હુમલો જે છે તે પૂર્વ આયોજિત કાવતરું હોવાનું કહ્યું છે. આયોજિત ષડયંત્ર કાવતરાના ભાગરૂપે મોગજીભાઈ ઉપરનો આ ખૂની હુમલો છે. એમનો દીકરો અને એમનો ભાણિયો જો એમને બચાયા ના હોત તો કદાચ મોગજીભાઈ આજે જીવતા પણ ના બચ્યા હોત. અમે અમારો સંઘર્ષ ચાલુ રાખશું. દોનારીઓનું શોષણ ના થાય એ પ્રયત્ન ચાલુ રાખશું. પ્રશ્નો મૂળભૂત જે જરૂરી હશે એ પૂછશું. કેમ પાવડરની ચોરી થાય છે, કેમ માખણની ચોરી થાય છે, કેમ સહકારી ડેરીઓ નથી ચાલતી ને ખાનગી ડેરીઓ ચલાવવાનો પ્રયત્ન થાય છે, કેમ ભારત સરકારના કૃષિ અને પશુપાલન મંત્રીને ખાનગી ડેરીઓને પાવડર પ્લાન્ટોમાં લઈ જઈને એને પ્રોત્સાહન આપવાની નીતિ ઊભી કરીએ છીએ. તો આ સાથે સમાચારો મળી રહ્યા છે. ભગવાન જગન્નાથ મામાના ઘરે પહોંચી ચૂક્યા છે. સરસપુર પહોંચ્યા છે ભગવાન જગન્નાથ. ભગવાનના જય જયકારા સાથે ભગવાનને મોસાળે મોકલવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથ આજે જળયાત્રાના દિવસે મોસાળે જાય છે અને ત્યારબાદ જે દિવસે રથયાત્રા યોજાય છે ત્યારે ભગવાનને લેવા માટે જવાય છે અને ત્યારબાદ આ મોસાળું કરવામાં આવે છે, જેનું અનેરું મહાત્મ્ય રહેલું છે. ત્યારે આજે જળયાત્રા યોજ્યા બાદ હવે ભગવાન મોસાળે પહોંચી ચૂક્યા છે, જ્યાં ભગવાનને 36 ભાતના ભોજન ધરવામાં આવશે. ભગવાનની આગતા સ્વાગતા કરવામાં આવશે અને મોસાળામાં એટલે કે મામાના ઘરે ભગવાનને કોઈ પણ જાતનું ઓછું ન આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. રથયાત્રાના દિવસ સુધી ભગવાનના મોસાળા એટલે કે સરસપુરમાં ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની અહીં રહેશે અને દર્શનાર્થે ભગવાનની જે મૂર્તિઓ છે તે રાખવામાં આવશે. ભગવાનને 16 શણગાર સજાવવામાં આવશે. ત્યારે અત્યારે જ્યારે ભગવાન પોતાના મોસાળે પહોંચી ચૂક્યા છે ત્યારે તેનો અનેરો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી ચૂક્યા છે અને આ વખતનો અવસર બમણો ખુશીનોદાયક છે, કારણ કે 2 વર્ષથી રથયાત્રા યોજાઈ નથી. ભગવાન જગન્નાથની આ રથયાત્રા જેની 2 વર્ષથી ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કોરોના કાળને કારણે રથયાત્રાનો અવસર શ્રદ્ધાળુઓને ભક્તોને માણવા નથી મળ્યો. પરંતુ આખરે હવે આ વર્ષે રથયાત્રાના અવસરને માણશે શ્રદ્ધાળુઓ. ફરી એક વખત 145મી રથયાત્રા આ વર્ષે યોજાવા જઈ રહી છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે જેવા મોસાળે પહોંચ્યા હતા ભગવાન જગન્નાથ, તેઓની કઈ રીતે આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે. તેમને દર્શનાર્થે રાખવામાં આવ્યા છે. ભક્તો જય જયકાર બોલાવી રહ્યા છે ભગવાનના નામનો. સાથે જ ફટાકડા ફોડી ભગવાનના આગમનને વધાવવામાં આવી રહ્યું છે. જય જગન્નાથના નારા સાથે હાલ વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. આ વખતની રથયાત્રામાં કોઈ ઇચ્છનીય બનાવ ન બને તે માટે લગાતાર પોલીસની પણ બેઠકો ચાલી રહી છે અને તમામ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી સંવાદદાતા ઋત્વિજ સોની આપી રહ્યા છે. ઋત્વિજ, આખરે ભગવાન જગન્નાથ મોસાળે પહોંચી ચૂક્યા છે, જ્યાં તેઓને તેમના આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે, વધાવવામાં આવી રહ્યા છે. જાણવા માંગીશું ત્યાંનો માહોલ. ભગવાનની જે મોસાળ ગાય છે સરસપુર, તેમાં માહોલ ખૂબ અનેરો જોવા મળતો હોય છે. છેલ્લા 2 વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષથી જે કોરોના કાળ ચાલી રહ્યો હતો, પરિણામે વાણિયાની સેવા નતા કરી શક્યા મોટાભાગીઓ. અને આ વખતે જ્યારે હવે રથયાત્રા શરૂઆત થઈ છે, એટલે આજે જે જળયાત્રાની શરૂઆત થઈ છે અને જે જળયાત્રાની અંદર 2200 રૂપિયા હતા, 22 ભક્તો જોડાયા હતા અને ત્યારબાદ સાંજે આપ જોઈ શકો છો હાલ ભગવાન જઈ રહ્યા છે. જે સરસપુરવાસીઓ છે તેઓએ રંગે ચંગે એક ગરબડો કાઢીને ભગવાનની આસ્થા સ્વાગતા કરી હતી, ભગવાનનું સ્વાગત કર્યું હતું. સરસપુરવાસીઓમાં ઉત્સાહ કર્યો છે. તે પણ આ તમે જોઈ શકો છો હાલમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે તે હાલમાં જોડાયા છે, ભગવાનના વધારણા કરી રહ્યા છે. ભગવાન છે તે પોતાના મોસાળમાં રહેશે, મોસાળમાં પણ તેમની આસ્થા સ્વાગતા કરવામાં આવશે. અલગ અલગ સવાર 7 ભજન કીર્તન કરવામાં આવશે અને ભગવાનના દર્શન લોકો કરી શકે તે માટે મંદિર તરફથી મંદિરના તરફથી પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ જોઈ શકો છો હાલની અંદર જે લોકોનો
વિસ્તાર છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે તે આ ભગવાનની આગતા સ્વાગતામાં જોડાયા છે। બિલકુલ, ભગવાનના મોસાળે કઈ રીતે આગતા સ્વાગતા કરવામાં આવશે ઋત્વિજ ત્યાં? હાલ જે દર્શન નગરથી પસાર છે તે અહીં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે। ખાસ કરીને જે રથયાત્રી જે રથયાત્રી છે ગુજરાતમાં આ વર્ષે જયારે હવે તેઓને એક પગ મળ્યું છે ત્યારે જરાય પણ જોડવામાં આવતા જે નાચી રહ્યું છે રંગે રંગે ભગવાનને હાલીમાં કરવામાં આવી રહ્યા છે અને લગભગ 1.5 કિલોમીટર સુધીનો આજે ગંભીર કાઢવામાં આવ્યું છે સાથે ભગવાનની સમગ્ર વાતાવરણ છે કારણ કે ભક્તિમય ગીતો ભગવાનની કીર્તનો સાથે ભગવાનને હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર। દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભક્તો થઈ રહ્યા છે ભગવાનના દર્શન કરીને અભિભૂત। આખરે 2 વર્ષ બાદ ભક્તોને મોકો મળ્યો છે કે તેઓ રથયાત્રામાં અને જળયાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈ શકે। ભક્તોનો આનંદ માતો નથી। જળયાત્રા દરમિયાન પણ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો। હવે જ્યારે ભગવાન મામાના ઘરે પહોંચ્યા છે, સ્વાભાવિક છે કે મામાના ઘરે જ્યારે ભાણિયા પહોંચે ત્યારે તેઓની કઈ રીતે આગતા સ્વાગતા કરવામાં આવે। ભગવાનને અહીં 56 ભોગ ધરાવવામાં આવશે, ભગવાનને લાડ લડાવવામાં આવશે, ભગવાનને 16 શણગાર સજાવવામાં આવશે અને ત્યારબાદ વધારે પડતો લાડ અને ભોજન આરોગવા બાદ ભગવાનની આંખો આવી જશે અને ત્યારબાદ ભગવાનને આંખે પાટા બાંધવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રાના દિવસે ભક્તોને મગ જે છે તે પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે અને જેની પાછળની પણ માન્યતા છે કે મગ ખાવાથી જે આંખો આવી હતી ભગવાનને અને જે ચોમાસાની સિઝન શરૂ થતી હોય છે આ વખતે આ સમયે ત્યારે મગ ખાવાથી એ શક્તિ મળી રહે અને પાચન શક્તિ પણ ખરાબ ન થાય તે એક આશય સાથે ભગવાનને પ્રસાદ રૂપે જે મગ છે તે વહેંચવામાં આવતા હોય છે। પરંતુ હાલ આજનો દિવસ જળયાત્રા અને આજે પોસાળે પહોંચતા હોય છે ભગવાન। આપ જોઈ રહ્યા છો કે ગરબાના તાલ સાથે કેટલીક ભજન મંડળીઓ પણ અહીં જોડાઈ છે અને જય જગન્નાથના નાદ સાથે ભગવાનના વધામણા કરવામાં આવી રહ્યા છે। ભગવાન જ્યારે મામાના ઘરે પહોંચ્યા છે ત્યારે તેમના દર્શનનો લાહવો લેવા માટે સરસપુરમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે અને કેમ ન જોવા મળે, કારણ કે આખરે આટલા વર્ષો બાદ તેઓને ફરી એક વખત આ મોકો માણવાનો અવસર મળ્યો છે। જગન્નાથજીની જળયાત્રા બાદ મોડી સાંજે આપ જોઈ શકો છો હાલમાં દ્રશ્યની અંદર કે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે હાલમાં સરસપુર પહોંચી રહ્યા છે અને જોઈ શકો છો હાલમાં જે સરસપુર વાસીઓ દ્વારા તેમની આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે। ખાસ કરીને તેઓને એક રથ પર બિરાજમાન કરવામાં આવ્યા છે અને જે ભાવિક ભક્તો છે, જે સ્વયંસેવકો છે તેમના દ્વારા રથ ખેંચવામાં આવી રહ્યો છે અને હવે ભગવાનને સરસપુર જે રણછોડરાયજી મંદિર છે ત્યાં લઈ જવામાં આવશે, ત્યાં તેમની આગતા સ્વાગતા કરવામાં આવશે। સમગ્ર વાતાવરણ છે તે ભક્તિમય બની ગયું છે। આપણી સાથે કેટલાક ભાવિક ભક્તો છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેવું વાતાવરણ છે, કેવો માહોલ છે સરસપુરમાં? સારો માહોલ છે સરસપુરમાં। આજે ભીડ પણ ઘણી એકઠા થઈ છે અને આજે આ જગન્નાથજી મંદિરનો જે લાવો લેવાનો છે એનો સંપૂર્ણ સારો અવસર અમને મળી રહ્યો છે અને તમે જે આજે લાઈવ ટેલિકાસ્ટ પણ કરી રહ્યા છો એ પણ એક સારો અમે લોકો એનો બી આનંદ લઈ રહ્યા છીએ। બીજા એક ભાવિક ભક્ત છે, શું કહેશો સરસપુરની અંદર ભગવાનનું આગમન? ભગવાન આવ્યા તો ખૂબ ખૂબ આનંદ છે અમને। કેવો માહોલ જોવા મળી રહ્યો છે? આટલા વર્ષમાં ના જોયો એવો માહોલ જોવા મળે। જોઈ શકો છો હાલમાં જે ભગવાન છે તે રથ પર સવાર છે અને તેમની ખાસ કરીને આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે। અન્ય કેટલાક ભાવિક ભક્તો છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતે સરસપુરની અંદર ભક્તિમય માહોલ જોઈ શકાય છે હાલમાં જય રણછોડ માખણ ચોરના નાદથી જે સરસપુરનો માર્ગ છે તે હાલમાં ગુંજી ઉઠ્યો છે। ખાસ કરીને જ્યારે પણ જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે અને તેમાં પણ જ્યારે સરસપુરની વાત કરવામાં આવે તો સરસપુરનો માહોલ કંઈક અનેરો જ જોવા મળતો હોય છે અને સરસપુરની અંદર ભગવાનની આગતા સ્વાગતા કરવા એટલે કે ભાણિયાની આગતા સ્વાગતા કરવા માટે મોસાળિયા છે તે આતુર બનતા હોય છે ને છેલ્લા કેટલાય સમયથી જે ભગવાનની આગતા સ્વાગતા કરવા માટેની તૈયારી છે તે ભગવાનના મોસાળ સરસપુરમાં કરવામાં આવતી હોય છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ભગવાન જગન્નાથ જ્યારે મામાના ઘરે પહોંચ્યા છે ત્યારે શ્રદ્ધાળુઓ જે છે તે આપ જોઈ રહ્યા છો, લગાતાર અમે આપની તસવીરો બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ। આજે જળયાત્રાની પણ
જળયાત્રાના પણ દર્શન અમે આપને કરાવ્યા હતા। ત્યારબાદ જય જગન્નાથના નાદ સાથે હાલ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે અને ભગવાન જગન્નાથના દર્શનનો લાહવો લેવા તેમની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાલ અહીં ઉમટી રહ્યા છે। રથયાત્રાનો અવસર, જેની પહેલા યોજાતી જળયાત્રા, આજે ભગવાનના ગજવેશના દર્શન ભક્તોએ કર્યા હતા અને જેનાથી ભક્તો અભિભૂત થઈ ગયા। સવારે જળયાત્રા કાઢવામાં આવી। સવારે 8 વાગ્યાથી ભગવાન જગન્નાથની જળયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઈ હતી અને આ જળયાત્રા, જેને રાજ્યમાં મિની રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે માહોલ રથયાત્રા જેવો જ હોય છે, તેનાથી માત્ર થોડોક અલગ। આપ જોઈ રહ્યા છો કે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત। હરસંઘવીએ આ અંગે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ આ અંગે ખાતરી આપી હતી કે ભક્તોને કોઈ પણ જાતની કનડગત ન પડે તે માટે પોલીસ પણ ખડે પગે સજ્જ રહેશે। તે માટે બોડી ઓન કેમેરા પણ લગાવવામાં આવશે, ડ્રોનથી પણ રથયાત્રાની નજર રાખવામાં આવશે। જે ગજરાજ હશે તેમના પર પણ કેમેરા લગાવવામાં આવશે, એટલે કોઈ પણ જાતની કનડગત ન પડે તે માટે જીપીએસ સિસ્ટમ પણ એક્ટિવ રાખવામાં આવશે અને તે માટેની રથયાત્રાની તમામ તૈયારીઓ હાઈટેક ટેકનોલોજીથી સજ્જ આ રથયાત્રા હશે। ભક્તોને ભગવાનના દર્શનનો લાહવો મળે અને તે છતાં પણ તેઓને કોઈ કનડગત ન થાય તે સંપૂર્ણ જવાબદારી આ વખતે રાજ્યની પોલીસે ઉપાડી છે। શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા, પતાકા સાથે આજે ભવ્ય મિની રથયાત્રા એટલે કે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આપ જોઈ રહ્યા છો કે મોસાળે પહોંચ્યા બાદ ભક્તોના દર્શનાર્થે કેટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। આમ તો ભગવાનના દર્શન 12 મહિના કરી શકાય છે, 365 દિવસ કરી શકાય છે, પરંતુ જળયાત્રાનો દિવસ અને રથયાત્રાનો દિવસ ભક્તો માટે અનેરું મહત્વ ધરાવે છે। આ દિવસે ખુદ ભગવાન જે પ્રકારે શણગાર સજે છે, ભક્તોને દ્વાર જાય છે, ભક્તોને આંગણે જાય છે અને તે વખતનો જે અવસર છે તે કોઈ તહેવારથી, દિવાળીથી કમ નથી ભક્તો માટે। અને આખરે 2 વર્ષ બાદ આ અવસર યોજાઈ રહ્યો છે। ધામધૂમથી ઉજવણી કરવાની પરવાનગી આ ભક્તોને મળી ચૂકી છે, ત્યારે તેનો અનેરો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। આજે ભગવાનને ષોડશોપચાર પૂજા બાદ ગજવેશ ધારણ કરાવવામાં આવ્યો હતો। સાથે જ સાબરમતી નદીના સોમનાથ બુદ્ધના આરે ગંગા પૂજન કરવામાં આવ્યું હતું। સાબરમતીના મધ્યથી આજે કળશમાં જળ ભરીને નિજ મંદિરે લાવવામાં આવ્યું હતું, જેમાં શણગારેલા હાથી, બેન્ડ વાજા, અખાડા, ધજા, પતાકા કે જે રથયાત્રાનું એક નૂર છે, જે જળયાત્રાનું એક નૂર છે, તેને રાખવામાં આવ્યા હતા। મિની રથયાત્રા જે યોજાઈ હતી, અખાડાના પણ કેટલાક કરતબો આજે જોવા મળ્યા હતા। તો ગુજરાતના મહત્વાકાંક્ષી ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટને મોદી કેબિનેટે મંજૂરી આપી છે। એરપોર્ટની માલિકી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારની હશે। કેબિનેટની બેઠક બાદ જાણકારી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ધોલેરા એરપોર્ટ 6 લેન હાઈવે, ઝડપી પરિવહન વ્યવસ્થા અને રેલવેથી જોડાયેલું હશે। પ્રથમ તબક્કામાં 1300 કરોડથી વધુનો ખર્ચ થશે। એરપોર્ટનું કામ 4 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે। 1501 હેક્ટરમાં તૈયાર થનારા ધોલેરા એરપોર્ટનું નિર્માણ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ કરશે, જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની 51%, ગુજરાત સરકારની 33% અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ટ્રસ્ટની 100% ભાગીદારી રહેશે। 60% इसमें ऋण के रूप में इसकी होगी। धोलेरा स्पेशल इन्वेस्टमेंट रीजन की लॉजिस्टिक्स की आवश्यकताओं को भी ये पूरा करेगा और इसको अहमदाबाद के दूसरे एयरपोर्ट के रूप में भी देखा जाएगा, जहां पे यात्रियों को इसका लाभ मिलेगा और आसपास के इलाके के लोगों को भी इसका लाभ मिलेगा। यहाँ के लिए इस एयरपोर्ट को जोड़ने के लिए 6 लेन एक्सप्रेसवे, रैपिड ट्रांसपोर्टेशन सिस्टम, ब्रॉड गेज रेलवे लाइन और फ्रेट कॉरिडोर से फीडर लाइन को भी विकसित किया जा रहा है। सो डेडिकेटेड फ्रेट कॉरिडोर से फीडर लाइन अलग है, 6 लेन एक्सप्रेसवे से भी जोड़ा जाएगा। તો અમદાવાદના વાહન ચાલકો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। આવતીકાલે અમદાવાદ ટ્રાફિક પોલીસની ડ્રાઈવ યોજાશે। ટ્રાફિક પોલીસે 15 જૂનથી 21 જૂન સુધી ડ્રાઈવ યોજાશે। એ જ વાહન ચાલકો અને ડાર્ક ફિલ્મ સામે તેઓ કાર્યવાહી કરશે। 1 અઠવાડિયા સુધી ચાલશે આ ડ્રાઈવ।